ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. તેના પરિણામમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો. તેણે તેનું અગાઉનું પરફોર્મન્સ જાળવી રાખતા કુલ 10,000 બેઠકોમાંથી 75% પરિણામ આપ્યું છે. બધી જ 15 મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું, જ્યારે 84 નગરપાલિકામાંથી 78 નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો. આ સિવાય 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપના ફાળે ગઈ છે. તેના પછી કુલ 260 તાલુકા પંચાયતમાંથી 253 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે. આ બતાવે છે કે ભાજપે સી.આર. પાટીલ વખતે જે દબદબો રાખ્યો હતો તે જાળવી રાખ્યો છે. એક રીતે તેનું પુનરાવર્તન જ કર્યું છે. આમ જગદીશ વિશ્વકર્માએ ભાજપનું વિશ્વ એટલે કે મતદારો જાળવવામાં સફળતા મેળવી છે, જ્યારે ભાજપે સત્તાની સેમીફાઇનલ સર કરી દીધી છે અને શાસનના 30 વર્ષ પછી પણ રાજ્યમાં ક્યાંક શાસન વિરોધી લહેર નથી તેનો પુરાવો આપ્યો છે. તેની સાથે લોકોએ ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસન પર મંજૂરીની મોહર મારી દીધી છે. તેની સાથે સાથે તે વાતનો પણ પુરાવો મળ્યો છે કે સરકારની કામગીરી પર રંગ લાવી છે. આ બતાવે છે કે 2027ની વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ આ પરિણામે ફૂંકી દીધું છે. આ પરિણામોએ ભાજપના કાર્યકરોમાં જે જુસ્સો ભર્યો છે તેનો ફાયદો પક્ષને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ચોક્કસપણે મળે તેવી શક્યતા છે. પક્ષ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા જ જગદીશ વિશ્વકર્માએ પક્ષના કાર્યકર્તાઓને અહેસાસ થવા દીધો નથી કે તેમની વાત સાંભળનારું કોઈ નથી. તેમણે સી.આર. પાટીલની જેમ દંડો ઉગાવવાની વાત ન કરતા પક્ષમાં ટિકિટ ન મેળવનારા લોકો પાસેથી લીધેલા કામના હવે વખાણ થઈ રહ્યા છે. ટિકિટ વહેંચણી પછી ઊભા થયેલા અસંતોષને કેવી રીતે પહોંચી વળવું તે કામ પણ નવા પ્રમુખે ખૂબ સારી રીતે કર્યું છે અને એક અનુભવી ખેલાડીની જેમ આ રમત રમી છે. તેમની અવિરત કામગીરીએ તે સુનિશ્ચિત કર્યું છે કે પક્ષનો આંતરિક અસંતોષ કે ભડકો ઈવીએમ સુધી કોઈ પણ રીતે ન પહોંચે. આ સાથે અનુભવની જોડે સંયોજન કરીને નવા કાર્યકર્તાઓને આગળ ધપાવવાની ફોર્મ્યુલા પર કામ કરી ગયા છે. તેમણે આ વખતે પ્રચારમાં પક્ષના જૂના જોગીઓને પણ મદદમાં લીધા. આમ જે વર્ષોથી નિષ્ક્રિય હતા તેમને પણ સક્રિય કરી દીધા. પક્ષના પેજ પ્રમુખથી લઈ બૂથ લેવલના કાર્યકર્તાઓ અને કાર્યક્રમનું માઇક્રો મેનેજમેન્ટ તેમણે બખૂબીપૂર્વક નિભાવ્યું. તેની સાથે સાથે વિપક્ષ વિભાજિત છે અને સરકાર સામે તેમને બોલવાના કોઈ મુદ્દા જ નથી તે બતાવવામાં પણ વિશ્વકર્મા સફળ રહ્યા છે. તેમણે પક્ષ અને સરકાર વચ્ચે તાલમેલ જાળવી કેવી રીતે કામગીરીની ચોમાર પ્રશંસા કરાવી તે પણ ખૂબ બખૂબી રીતે નિભાવ્યું. તેમાં પણ ઉમેદવારોની પસંદગીમાં તેમણે સેન્સ લેવા માટે અપનાવેલો વ્યૂહ પણ કારગર નીવડ્યો છે. તેના કારણે કાર્યકર્તાઓને પણ સંદેશ મળી ગયો છે કે પક્ષના આગેવાનો કંઈ એસી કેબિનમાં બેસીને બધા નિર્ણય નથી લેતા. તે જમીન પર ઉતરીને દરેક વિસ્તારના કાર્યકરની વાત અને તેમના ગમા અણગમા તથા તકલીફો સાંભળીને નિર્ણય કરે છે. જગદીશ વિશ્વકર્માએ તે ધ્યાન રાખ્યું કે શાસક પક્ષે વિકાસ માટે કરેલી કામગીરીને પક્ષનું નાનામાં નાનો કાર્યકર્તા પણ સમજી શકે. આ સિવાય કેટલાય વિસ્તારોમાં જ્યાં લોકોના કામ થયા નથી કે અધૂરા છે ત્યાં પણ લોકોના અસંતોષને ઠંડા મગજથી ઠાર્યો છે. તેની સાથે તેમણે આશ્વાસન પણ આપ્યું છે કે કામ વહેલામાં વહેલું પૂર્ણ થશે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકારે સત્તા પર આવ્યા પછી કરેલા વિકાસના કામોની નોંધ પણ પ્રજાએ લીધી છે. પ્રજા સતત જોઈ શકે છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે વિકાસની વ્યાખ્યા ફક્ત 4-5 શહેરો સુધી સીમિત નથી રાખી, પરંતુ તળિયાના સ્તર સુધી પહોંચાડી છે. તેમણે જાહેર સ્થળો પર અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ જે અવિરત ધોરણે ચાલુ રાખી છે તેને પ્રજાએ સ્વીકારી લીધી છે. રાજ્યના સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણના બાંધકામોને તેઓએ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને કોઈ પણ પ્રકારની શરમ વગર દૂર કર્યા છે. તેમાં પણ અમદાવાદમાં ચંડોળા તળાવ એક સમયે ગેરકાયદેસર વસાહતીઓનો અડ્ડો માનવામાં આવતું હતું. તેને ખાલી કરાવી અને તેનું સૌંદર્યકરણ કરવાનું શરૂ કરેલા કાર્યથી અમદાવાદીઓ તો ખુશ થઈ ગયા છે. આજે સરકારી જમીનો અને ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ચલાવી દેવાની તેમની ઝુંબેશના કારણે તેમને બુલડોઝર દાદાનું ઉપનામ પણ મળ્યું છે. આમના ઘણા બધા દબાણો તો રાષ્ટ્રીય સુરક્ષા માટે ભયરૂપ હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બુલડોઝર દાદાની કામગીરી પર મારવામાં આવેલી મંજૂરીની મોહર છે. કહેવાય છે કે વિજય બધું જ ભૂલાવી દે છે,
તેવું ભાજપમાં પણ થયું. સૌરાષ્ટ્રના રાજકારણમાં ભાજપના બે મોટા માથા પૂનમ માડમ અને રીવાબા જાડેજા વચ્ચેનો સંઘર્ષ જાહેર છે. બંને જાહેરમાં બાખડેલા પણ હતા, પણ ભાજપના આ જંગી વિજયે બંનેને એક કરી દીધા છે. બંને એકબીજાને ઉત્સાહમાં આવી ભેટ્યા અને પછી તેમની લાંબી ચાલેલી વાતચીત આનો પુરાવો છે કે તેમની વચ્ચે રચાયેલા અદ્રશ્ય દિવાલ આ વિજયે તોડી નાખી છે અને સંવાદનો સેતુ સાધ્યો છે. ભાજપના સાંસદ પૂનમ માડમે રીવાબાને કરેલા કાર્યોની નોંધ લીધી અને તળિયાના સ્તરે તેમની વ્યૂહરચનાના ઉપયોગી થતી હોવાનું સ્વીકાર્યું છે. બીજી બાજુ રીવાબા જાડેજાએ પણ સાંસદ પૂનમ માડમના સતત ચૂંટણીલક્ષી અને અનુભવપૂર્ણ માર્ગદર્શન ઉપયોગી નીવડ્યું હોવાનું સ્વીકાર્યું છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે શાસનના 5 વર્ષ છતાં પણ વિપક્ષ પણ સ્વીકારે છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલની નિર્વિવાદ અને સૌજન્યસભર છબીએ ભાજપની પ્રતિષ્ઠા વધારી છે. ભાજપના નેતાઓ સામાન્ય રીતે વિવાદમાં રહેવા, વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે, જ્યારે શાસનના 5 વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ દાદાએ કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યું નથી, ફક્ત પોતાના કામોથી જવાબ આપ્યો. થાક્યા વગર પ્રજાહિતના કાર્ય સતત કર્યા છે. તેમના પુત્રને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવા છતાં પણ તેમણે હસતા મોઢે પ્રજાહિતના કાર્યો કર્યા છે. તે પ્રજાએ જોયું છે. તેમણે પોતાના દુઃખ ભૂલીને બીજાના આંસુ લૂછ્યા છે. તે પણ જાણે સેવાને જ ધર્મ બનાવી દીધો હોય તેવા દ્રશ્યો ગુજરાતના મુખ્યમંત્રીના છે. ગુજરાતમાં કોઈ પણ સીએમ હોય પણ તેમનો શાસનકાળ વિવાદાસ્પદ રહેતો હોય છે. તેમની સામે ભૂપેન્દ્ર પટેલ સામે હજુ સુધી કોઈ વિવાદ નોંધાયો નથી. તેમાં પણ એક સ્થળે સરકારનો કાર્યક્રમ હતો અને ત્યાં કોક દીકરીના લગ્ન હતા. તે જાણીને તેમણે આખો સરકારી કાર્યક્રમ બીજે ફેરવ્યો હતો. તેમની આ સંવેદનાથી સૌ કોઈએ નોંધ લીધી હતી. તેમણે રાજ્યની નીતિઓ પ્રજાકીય આકાંક્ષાઓ સાથે સુસંગત રાખવામાં સફળતા મેળવી છે. તેમાં પણ 10 ગુઠા જેટલી જમીનના ટુકડાને અલગથી વેચવા માટે આપેલી મંજૂરીના કારણે નાના ગામડાઓથી ખેડૂતોને લઈ સામાન્ય લોકો તથા નાના શહેરોમાં રોયલ્ટી પર ખુશ થઈ ગયા છે. જમીનના આટલા નાના ટુકડાને કાયદેસર રીતે વેચવાના સરકારના એક નિર્ણયના લીધે મોટા પાયા પર ભ્રષ્ટાચારને બ્રેક લાગી છે. તેની સાથે સામાન્ય લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેની સાથે તેમણે ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરતા સામાન્ય નાગરિકોએ ખાવો પડતો સરકારી ધક્કો બચ્યો છે. આજે કોઈએ સરકારનું કોઈ બિલ ભરવા કચેરીના ધક્કા ખાવા પડતા નથી. બિલ પણ ફિઝિકલ અને ઓનલાઈન આવી જાય છે અને ઓનલાઈન ભરાઈ પણ જાય છે. સરકારની સિટી બસોમાં અને એસટીની બસોમાં ટિકિટના ઓનલાઈન પેમેન્ટ લેવાના પ્રારંભે કંડક્ટરોની છૂટાની ઝંઝટ જ ખતમ થઈ ગઈ છે. તેઓ એ જ પ્રકારનું વાતાવરણ સર્જી રહ્યા છે કે લોકોએ સરકારી કામકાજ માટે સરકારી કચેરીએ ઓછામાં ઓછું આવવું પડે. આ મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને તેઓએ ચરિતાર્થ કર્યું છે.